નમસ્કાર મિત્રો, ગુજરાત ચૂંટણી પંચે 4:30 વાગ્યાની પોતાની પ્રેસ કોન્ફરન્સની અંદર ગુજરાતની સામાન્ય ચૂંટણીઓ અને તાલુકા, જિલ્લા અને મહાનગરની પેટા ચૂંટણીઓ જે જાહેર કરી છે, તો એ જે ચૂંટણીની જે તારીખો જે છે એ તારીખો પણ જાહેર કરી દીધી છે. આજે જાહેરનામું પડી ગયું છે. 27 તારીખે જાહેરનામું પ્રસિદ્ધ થવાનું છે. 1 તારીખ સુધી ફોર્મ ભરાવાના છે. ત્રીજી તારીખે ચકાસણી છે. 4 તારીખે ફોર્મ ખેંચવાની તારીખ છે. 16 તારીખ એ મતદાનની તારીખ છે. જરૂર જણાય જો ફેર મતદાનની શક્યતા હોય તો 17 તારીખ અને 18 તારીખે પરિણામ જાહેર થવાની તારીખો જે ચૂંટણી પંચે જે જાહેર કરી છે, એનાથી સમગ્ર વલસાડ જિલ્લાની જો હું વાત કરું તો વલસાડ જિલ્લાની અંદર 3 નગરપાલિકાઓ છે. એની અંદર છે વલસાડ નગરપાલિકા, ધરમપુર નગરપાલિકા અને પારડી નગરપાલિકા. એ 3 નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે. એની સાથે સાથે 3 જેટલી તાલુકા પંચાયતની પેટા ચૂંટણીઓ પણ થવાની છે, જેમાં ઉમરગામની અંદર એક તાલુકા પંચાયત જે ફણસા 1 જે છે એ તાલુકા પંચાયત સીટની પણ પેટા ચૂંટણી થવાની છે. બીજી એક જે તાલુકા પંચાયત સીટ છે ઉમરગામ તાલુકાની જ સરીગામ 2 તાલુકા પંચાયત સીટનું નામ છે, એની એક પેટા ચૂંટણી યોજાવાની છે. અને કપરાડા તાલુકાની ઘોટણ સીટ જે છે એની પણ એક તાલુકા પંચાયત સીટની પેટા ચૂંટણી યોજાવાની છે. આમ કુલ 3 નગરપાલિકા અને કુલ 3 તાલુકા પંચાયતની પેટા ચૂંટણીઓ વલસાડ જિલ્લાની અંદર યોજાવાની છે. એના માટે ભારતીય જનતા પાર્ટી પૂરી તૈયારી અગાઉથી જ કરી રાખી છે. અને સમગ્ર પેટા ચૂંટણી હોય કે 3 નગરપાલિકા હોય, એની અંદર ભારતીય જનતા પાર્ટી ભવ્ય વિજય પ્રાપ્ત કરીને વલસાડ જિલ્લાની જે એક પરંપરા જે છે એ પરંપરા જાળવીને 3 નગરપાલિકાઓના લગભગ બધી જ સીટો અમે જીતી જઈશું એવો આશાવાદ વ્યક્ત કરીએ છીએ. અને પ્રદેશે જે અમારા વલસાડ જિલ્લા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને અમે ફળીભૂત કરશું એવા આત્મવિશ્વાસ સાથે અમે આ ચૂંટણીની અંદર ઉતરીશું. આપને અમે ભલે ચૂંટણીની અંદર ઉતરીએ, પરંતુ ભારતીય જનતા પાર્ટીનું જે ચૂંટણીનું આયોજન હોય છે, ભારતીય જનતા પાર્ટીના છેક બૂથની સમિતિઓથી લઈને પેજના પ્રમુખોથી લઈને છેક પેજ ઉપર જે 30 મતદારો આવે છે તેની પણ ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી કરી છે. પછી એ ત્રિપાખી હોય કે ગમે એક પક્ષ હોય, ભારતીય જનતા પાર્ટીને એનાથી કોઈ ફેર પડતો નથી. ભારતીય જનતા પાર્ટી પોતાના કાર્યકર્તાઓની તાકાત અને આત્મબળથી અને પોતાની કાર્યપદ્ધતિથી, અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કમિટેડ કાર્યકર્તા હોય છે, સમર્પિત કાર્યકર્તા હોય છે. એ પોતે જ ઉમેદવાર હોય એ જાતનું ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર્તા પોતાને સમજે છે અને એ રીતે ચૂંટણીની પ્રક્રિયાની અંદર ભાગ લે છે, જેનાથી આનું ખૂબ સારું પરિણામ ભારતીય જનતા પાર્ટીને મળશે.